હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના વિડીયોમાં એક નાનકડી એનાઉન્સમેન્ટ કરવાની છે. આપ સૌના માટે એક સારા સમાચાર છે. હાલમાં તમને ખબર હોય તો જીપીએસસીની જુદી જુદી પરીક્ષાઓની તારીખો ડિક્લેર થઈ છે અને હવે કરંટ અફેર છે બધાના માટે એક મોટો પ્રશ્ન બની ગયો હશે. તો આપના માટે વર્ષ 2020ના તમામ કરંટ અફેર છે માત્ર ને માત્ર એક જ પીડીએફની અંદર કવર થાય, તો એ રીતે આખી એક આપણે ઈ બુક લઈને આવ્યા છીએ. તો આ વર્ષ 2020ના તમામ કરંટ અફેર છે એને મેં 2 ઈ બુકની અંદર ડિવાઈડ કરેલી છે. તો પેલી ઈ બુકની અંદર છે બરાબર, જાન્યુઆરીથી લઈને જૂન 2020 સુધીના તમામ મહત્વના કરંટ અફેર આપણે એમાં કવર કરેલા છે અને બીજો જે અંક આવશે ઈ બુકનો એમાં આપણે જુલાઈ 2020થી લઈને ડિસેમ્બર 2020 સુધીના કરંટ અફેર કવર કરશું. તો મોસ્ટલી એ જાન્યુઆરી સુધીના ફર્સ્ટ વીકની અંદર આવી જશે પાર્ટ 2 પણ આનો. તો મેક્સિમમ જાન્યુઆરીનો ફર્સ્ટ વીક કહું છું, એ પહેલાં પણ કદાચ આપણે બને એટલું જલ્દી લોન્ચ કરવાનો પ્રયત્ન કરશું. તો પહેલો ભાગ અત્યારે અવેલેબલ થઈ ચૂકેલો છે આનો. તો પાર્ટ 1 જે આ ઈ બુક છે એનો અવેલેબલ થઈ ચૂકેલો છે. એની કિંમત છે માત્ર ને માત્ર 59 રૂપીસ. ઓકે, એટલે કે 59 રૂપિયા આની કિંમત છે. તો આ તમે પરચેસ કેવી રીતે કરશો, આની અંદર શું શું કઈ કઈ વસ્તુ છે, કેટલા કેટલા ટોપિક છે, તો એ તમામે તમામ બાબતો વિશે આપણે આજના વિડીયોની અંદર ડિસ્કસ કરશું. તો આજે છે ઈ બુકનું ફ્રન્ટ કવર પેજ છે અને આની અંદર છે કુલ 638 જેટલા પેજ છે. તો મોસ્ટલી તમને જેટલા પણ પ્રશ્ન થતા હશે બરાબર, એ બધાને બધા પ્રશ્ન આપણે આ વિડીયોની અંદર મોસ્ટલી કવર કરવાનો પ્રયત્ન કરશું. તો કુલ પેજની સંખ્યા તો ખબર પડી. ઘણાને એમ લાગતું હશે કે આ 638 પેજ છે તો એની ફાઇલની સાઇઝ પણ ખૂબ વધારે હશે. તો એવું નથી ફ્રેન્ડ્સ. આ 638 પેજ છે તો એની ફાઇલની સાઇઝ માત્ર ને માત્ર 11 થી 12 MB જેટલી હશે. કેટલી? 11 થી 12 MB. 12 MB થી વધારે નહીં હોય. તો 11 થી 12 MB ની અંદર આ ફાઇલ તમને PDF મળી જશે. ત્યાર પછીની વાત કરું તો કિંમત તો તમને બધાને ખબર જ છે, મોટા મોટા અક્ષરોમાં આપણે લખેલી છે. અને કુલ MCQ કેટલા હશે આની અંદર? તો 800 જેટલા MCQ હશે. ડેટ વાઇઝ કરંટ અફેરમાં જુદા જુદા 5-5, 6-6 દરેક દિવસોના કરંટ અફેરના MCQ આપેલા હશે. તમે આખા ડિસ્ક્રિપ્ટિવ ટોપિકને સ્ટડી કરો, ત્યારબાદ તમે એ MCQના આન્સર દેવા માટે સક્ષમ હશો બરાબર. તો MCQમાં કોઈ પણ જગ્યાએ આન્સર નહીં આપેલા હોય, પરંતુ તમે જો આ ડિસ્ક્રિપ્ટિવ પોઈન્ટ ધ્યાનથી વાંચેલા હશે તો તમે MCQ અટેન્ડ કરવા માટે 100% સક્ષમ હશો. ત્યાર પછીની વાત કરું તો ટોટલ વન લાઇનર ક્વેશ્ચન કેટલા હશે આની અંદર? તો વન લાઇનર ક્વેશ્ચન આની અંદર હશે 1600 જેટલા. 1600 થી વધુ વન લાઇનર ક્વેશ્ચન હશે. તો આ તમામે તમામ વાત થઈ ઈ બુકની અંદર શું છે એ. ઓકે, હવે ઓફરની વાત કરું તો માત્ર ને માત્ર આ ઓફર છે એ UPI પેમેન્ટ યુઝર માટે વેલિડ રહેશે બરાબર. અને ક્રિસમસ સુધી આ ઓફર વેલિડ હશે. 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મેક્સિમમ 10 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે આ ઓફર અંતર્ગત. અને માત્ર UPI પેમેન્ટ યુઝર છે એમના માટે જ આ ઓફર છે. તો એ ખાસ ધ્યાન રાખજો. બીજા કોઈ પણ અન્ય પેમેન્ટ માધ્યમથી તમે પેમેન્ટ કરશો તો તમને આ જ ભાવ લાગુ પડશે. UPI પેમેન્ટ માટે જ આ ઓફર લાગુ છે. અને આ ઓફર પણ માત્ર ને માત્ર 25 ડિસેમ્બર સુધી લાગુ રહેશે, એટલે કે ક્રિસમસ સુધી આ ઓફર વેલિડ રહેશે બરાબર. તો એ પણ ધ્યાનમાં રાખજો. હવે ઘણાને એમ થતું હશે કે આ કરંટ અફેર તો આખી ઈ બુક તો લોન્ચ કરી દીધી, પણ કરંટ અફેરનો અનુભવ છે કે નહીં આ ભાઈને બરાબર. તો આપ સૌને જણાવી દઉં, જે લોકો નવા છે એ લોકોને છેલ્લા 3 વર્ષથી હું YouTube ઉપર કરંટ અફેર આપ સૌને સ્ટડી કરાવું છું. અને મારો કરંટ અફેરની અંદર મેક્સિમમ 3 વર્ષ જેટલો અનુભવ છે. અને કરંટ અફેરના ફિલ્ડમાં જેટલા પણ ક્વેશ્ચન નીકળે છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, મોસ્ટલી આપણી ચેનલ ઉપર બધા જ કવર થયેલા હોય છે. તમે હાલમાં ગયેલી બિન સચિવાલયનો પેપર જો, જૂના 2018ના જીપીએસસીના કોઈ પણ પેપર જો, તો મોસ્ટલી મેં ડેટ સાથે મારા યુટ્યુબ ચેનલની અંદર છે તમામે તમામ
જે પેપર લેવાયેલા છે જૂના, તો એના ડેટ સાથે કયા કયા વિડીયોમાંથી કયા કયા પ્રશ્ન પૂછાયેલા એના પણ મેં વિડીયો મૂકેલા છે. તમે જીપીએસસી પોલીસ ઇન્સ્પેક્ટરનો વિડીયો જો 2018ની જે પેપર લેવાયેલી હતી, તો એમાં પણ તમે એ પરીક્ષામાં જો તો લગભગ 30 માર્કનું કરંટ અફેર હતું. તો એ 30 માર્કના કરંટ અફેર છે, મોસ્ટલી આપણી ચેનલમાંથી કવર થયેલા હતા. કયા વિડીયોમાંથી કયો પ્રશ્ન પૂછાયેલો એ ડેટ સાથે મેં બધું એ વિડીયોની અંદર જણાવેલું છે. તો કેટલું પૂછાય છે એનું કાંઈ મારે પ્રૂફ આપવાની જરૂર નથી. મારી યુટ્યુબ ચેનલ ઉપર જ તમને આ બધા પ્રૂફ મળી રહેશે. અને ઘણાને એમ થતું હશે કે આ ભાઈનો અભ્યાસ કેટલો, તો એવો પણ પ્રશ્ન કદાચ થતો હોય તો એ પણ જણાવી દઉં કે મેં બી કરેલું છે ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ. બીજો આપ સૌને કદાચ એ પણ પ્રશ્ન થાય કે આ ઈ બુકની અંદર કેવા કેવા ટોપિકને કવર કરેલા હશે. તો જેટલા પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મહત્વના પોઈન્ટ હોય છે, જેમ કે રમતગમત છે, આંતરરાષ્ટ્રીય સ્તરના કરંટ અફેર, ભારતમાં બનેલી મહત્વની ઘટનાઓ લઈ લો, ગુજરાતના મહત્વના કરંટ અફેર, મહત્વના દિવસોની વાત કરી લો, કે પછી મહત્વના વ્યક્તિઓની જન્મજયંતિ, ડિફેન્સ ક્ષેત્રના કરંટ અફેર, મહત્વની હસ્તીઓનું નિધન, ટેકનિકલ ન્યૂઝ, વિવિધ રાજ્યોની વિવિધ યોજનાઓ, વિવિધ મંત્રાલયના મહત્વના ન્યૂઝ, દેશ વિદેશની મહત્વની ઇવેન્ટ તેમજ સમિટ, અંતરિક્ષ ક્ષેત્રના મહત્વના કરંટ અફેર તેમજ અન્ય મહત્વની ઘટનાઓ. તો આ તમામ બાબત ઉપર તેમજ જેટલું પણ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનું હોય છે એ તમામ આપણે આપણી ચેનલ ઉપર પણ કવર કરીએ છીએ. અને આ ઈ બુકની અંદર પણ એવા તમામ મહત્વના મુદ્દાઓ જે તમારી પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી હશે કરંટ અફેરના વિષયના સંદર્ભમાં, એ તમામ પોઈન્ટ આ ઈ બુકની અંદર કવર કરેલા હશે. અને તમે જો સ્ટાર એજ્યુકેશનના જૂના સ્ટુડન્ટ હોય તો કાંઈ પૂછવાનું આવતું જ નથી, પરંતુ જે લોકો નવા છે એ લોકોને કદાચ પ્રશ્ન થાય તો એમના માટે આ વિડીયો છે. બરાબર. હવે પ્રશ્ન એ થયો કે આ ઈ બુક તમે કેવી રીતે ખરીદશો. ઓકે, તો ઈ બુક ખરીદવા માટે સૌપ્રથમ તમે વેબસાઇટ ઉપર જશો. બરાબર. એટલે વેબસાઇટમાં એક પે નાવનું બટન આપેલું હશે, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલી જશે. તો ડિસ્ક્રિપ્શનમાં આ જે ઈ બુક ડાઉનલોડ કરવાની એક અલગથી લિંક મૂકેલી છે, એમાં તમારે એક પે નાવનું આ રીતનું બટન આપેલું હશે. એ પે નાવના બટન ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારે આખી તમને સ્ક્રીન મોબાઈલમાં જોવા મળશે. ઓકે, ઈ મેગેઝિન છે, બરાબર, ઈ બુક છે, એની પ્રાઇસ છે 59 રૂપિયા. તો નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આ પ્રકારે યુઝર ઇન્ટરફેસ જોવા મળશે. તમારું ઈમેલ આઈડી માગેલું હશે, તમારો ફોન નંબર માગેલો હશે અને ઈ બુક સિલેક્ટ કરવાની રહેશે. તો ઈ બુકનો અત્યારે પાર્ટ 1 લોન્ચ થયો છે, તો આપણે ઈ બુક પાર્ટ 1 સિલેક્ટ કરશું. બરાબર. તો એક જ ઓપ્શન બતાવશે ત્યાં છતાં પણ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કર્યા વગર આગળ નહીં જવા દે. ત્યાર પછી પ્રોસીડ ટુ પેના બટન ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારે તમને સ્ક્રીન જોવા મળશે. ઓકે, તો આ પ્રકારે આખી સ્ક્રીન જોવા મળે છે. એમાં તમને નીચે એક ક્રિસમસ સેલનો ઓપ્શન દેખાશે. એ ક્રિસમસ સેલનો ઓપ્શન ઓનલી, હજી એક વખત કહું છું, યુપીઆઈ યુઝર માટે જ છે. એટલે કે જે લોકો યુપીઆઈથી પેમેન્ટ કરશે એ લોકો માટે જ આ ઓફર વેલિડ રહેશે. બરાબર. અને એમાં ક્લિક કરશો તમે, એ ઓફર ઉપર ક્લિક કરશો તો તમને માત્ર ને માત્ર એક જ પેમેન્ટનો ઓપ્શન બતાવશે. બાકીના જેટલા પણ પેમેન્ટ ઓપ્શન છે એ ડિસેબલ થઈ જશે. બરાબર. તો એ ખાસ ધ્યાન રાખશો. તો બાકી તમે કોઈ પણ અન્ય માધ્યમથી પેમેન્ટ કરી દો તો તમારે 59 રૂપીસ પે કરવાના રહેશે. પણ જો ઓફરથી તમે પે કરશો તો ઓફરને કઈ રીતે તમે એપ્લાય કરશો, તો તમે જેવું અહીંયા ક્રિસમસ સેલના બટન ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું જોવા મળશે. ત્યાર પછી તમારે આ ક્રિસમસ સેલ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારે જોવા મળશે. અને ત્યારબાદ એપ્લાય ઓફર ઉપર ક્લિક કરો એટલે તમને કંઈક આ પ્રકારનું પેજ ઓપન થશે. હવે માત્ર ને માત્ર યુપીઆઈ પેમેન્ટથી જ તમે પેમેન્ટ કરી શકશો. QR કોડ વાળો ઓપ્શન તમને નહીં બતાવે, કેમ કે આ મેં પીસીમાંથી સ્ક્રીનશોટ લીધેલા છે એટલા માટે. બરાબર. તો QR કોડ વાળું તમારે નથી કરવાનું. તમારે માત્ર ને માત્ર તમારું યુપીઆઈ આઈડી નાખી અને પેમેન્ટ કરવાનું છે. અને તમારું ઓફર એપ્લાય થઈ ગયું છે, પ્રાઇસ ઘટી ગઈ છે, 10 રૂપિયા તમે બચાવી લીધા અને 49 રૂપિયા તમારે પે કરવાના રહેશે યુપીઆઈ પેમેન્ટના માધ્યમથી. જે રીતે તમે પેમેન્ટ કરો છો એ રીતે પેમેન્ટ થઈ ગયા પછી તમને આ રીતનું તમને રિસિપ્ટ તમારા ઈમેલ આઈડી ઉપર મળી જશે.
પરંતુ પીડીએફ જે છે બરાબર એ તમને 24 કલાકની અંદર તમારા ઈમેલ આઈડીમાં મળી જશે. તો યાદ રાખજો, જે પીડીએફ છે બરાબર એના માટે 24 કલાક જેટલો ટાઈમ લાગશે. 24 કલાકની અંદર તમારા ઈમેલ આઈડીની અંદર એ પીડીએફ તમને ઈ બુકની મળી જશે. અને સાથે એક પાસવર્ડ પણ આપેલો હશે, આખી પાસવર્ડ પ્રોટેક્ટેડ પીડીએફ હશે. તો ઈમેલની અંદર તમારે જે પીડીએફ છે એ ઓપન કરવા માટેનો પાસવર્ડ પણ તમને આપેલો હશે. અને પ્રશ્ન એ થયો હવે કે જો 24 કલાકમાં તમને પીડીએફ ના મળે તો તમારે શું કરવાનું? બરાબર, 100% તમને 24 કલાકની અંદર પીડીએફ મળી જ જશે. પરંતુ જો તમને 24 કલાકની અંદર પણ ના મળે તો તમારે એક વોટ્સએપ નંબર મેં વેબસાઇટમાં પણ મૂકેલો છે, એમાં તમારે તમારી કમ્પ્લેન અથવા તો ફરિયાદ નોંધાવી દેવાની. તમને ફરી વખત રીસેન્ડ કરી આપવામાં આવશે. તમારો જે પેમેન્ટનો સ્ક્રીનશોટ છે એ તમારે ફરિયાદની સાથે આ વોટ્સએપ નંબર ઉપર મોકલવાનો રહેશે. બરાબર, જે તમે પેમેન્ટ કર્યું છે એ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમારે આની અંદર મોકલવાનો રહેશે. બરાબર, તો એવું થશે તો પણ તમને ફરી વખત સેન્ડ કરી દેવામાં આવશે, પરંતુ એવું બહુ રેર કેસમાં બનશે. તો આ ઈ બુક રિલેટેડ જેટલા પણ આપ સૌને મનમાં પ્રશ્ન થાય એમ હતા એ તમામ પ્રશ્નોનો અહીંયા જવાબ આપવાનો મેં પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે. છતાં પણ આપ સૌને કંઈક પ્રશ્ન થતા હોય તો નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે. કોમેન્ટમાં આપના જે પણ કંઈ પ્રશ્ન હોય એને રજૂ કરો, તમને 100% રિપ્લાય મળશે. તો આશા રાખું છું કે આ ઈ બુક તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.